ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે ચરમસીમાએ છે. મતદાન પહેલાં જે ફોર્મ પાછા ખેંચવામાં બાકા ઝીકી બોલી અને કાયદેસર એક તરફા દબાણ ઊભું કરવામાં આવ્યું હોય તેવો માહોલ ગુજરાતે જોયો છે. છતાં પણ મતદારોના મનમાં શું છે એની કલ્પના કરવી અત્યારે મુશ્કેલ છે. ખેડૂત પોથી ખેડૂત સંવાદ યાત્રા લઈને ગુજરાતના પ્રવાસે છે ત્યારે અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે આમ આદમી પાર્ટીના નેતા, વિદ્યાર્થીઓના નેતા કે પછી દૂધ ઉત્પાદકોના નેતા, તમે જે મનમાં આવે કહી શકો. યુવરાજસિંહ જાડેજા અમારી સાથે છે. યુવરાજસિંહજી, તમારી સાથે ચર્ચાની શરૂઆત સૌથી પહેલાં દહેગામના ખેડૂતોથી જ કરવી છે, કારણ કે એમાં આંદોલનમાં તમારો બહુ મોટો ફાળો છે. દહેગામના પશુપાલકોનું જે આંદોલન શરૂ થયું તેના આપણે આંદોલન જોયું ને ખૂબ મક્કમતાથી તે લોકો લડી રહ્યા છે. શું આ આંદોલનની અસર આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જોવા મળે ખરી? તમે જે વાત કરી રહ્યા છો સ્થાનિક સ્વરાજની વાત કરી રહ્યા છો. સ્વરાજ, ગાંધીજીએ ખૂબ સુંદર કહી શકાય શબ્દ આપેલો હતો કે પોતાનું રાજ, અને સ્થાનિક એટલે કે પોતાના વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો એની ઉપર વાચા આપી અને ક્યાંક ને ક્યાંક રાજ કરવાની જે તે કઈ સત્તા મેળવી અને એના પ્રશ્નોનો નિકાલ કરવું, એના માટે આ ચૂંટણીનું આયોજન થતું હોય છે. અત્યારે તમે જુઓ આખા ગુજરાતમાં, દહેગામની વાત તો ચોક્કસપણે હું કરી શકું, પણ આખા ગુજરાતમાં સ્થાનિકોના મુદ્દે ક્યાંય વાત થતી જતી જોવા મળતી હોય તો મને જણાવો. આજે વાત થાય છે હિન્દુ મુસ્લિમની, વાત થાય છે મારો છે સારો છે ની, વાત થાય છે મારી જ્ઞાતિનો છે, મારા ધર્મનો છે, કે પછી મારા વાળાનો છે, મારા સમાજનો છે, વાત થાય છે. આજે સ્થાનિકોની વાત કરે છે કોણ, અને સ્થાનિકોના મુદ્દાની વાત કોણ કરે છે? ખરેખર મુદ્દા અને આધાર ચૂંટણી થવી જોઈએ. જે આપણી નગર વ્યવસ્થા, જેને આપણે કહીએ છીએ નગર વ્યવસ્થાના આધારે ચૂંટણી થવી જોઈએ. આજે કહી શકાય ગતરોજ અમારા દહેગામની અંદર દહેગામના ધારાસભ્ય શ્રી એ બારૈયા ગામ ખાતે એની મુલાકાત લેવા માટે આવેલા. ત્યારે બારૈયા ગામના જે ખેડૂતો, જે પશુપાલકો છે, જે પોતાની વાત, પોતાની પીડા, પોતાની વ્યથા એ કહેવા માગતા હતા કે ભાઈ અમારા પ્રશ્ન સ્થાનિકોનો એટલો જ છે કે અમારું દૂધ અમે સ્વ ઈચ્છાએ ઈચ્છીએ છીએ કે ભાઈ આ દૂધ જે મધુર ડેરીની અંદર જાય. તમે ખાલી એટલો પ્રશ્ન જવાબ આપો. ત્યાં જોવા જઈએ તો ધારાસભ્યશ્રી ત્યાંથી નાસી છૂટ્યા, અને બીજા જે લોકો હતા એ લોકોએ કોઈ પણ જવાબ ન આપ્યો. હવે સ્થાનિકોના પ્રશ્નો જ નથી સાંભળવામાં આવતા. હું કહું છું કે તમે સંવાદ જ નથી કરતા, સાંભળતા જ નથી, તો સમાધાન કઈ રીતે થવાનું? એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જો સ્થાનિકોના પ્રશ્નો હોય, સ્થાનિકોના પ્રશ્નના આધારે એ ક્યાંક ને ક્યાંક ચૂંટણી લડાવવી જોઈએ. પણ વાત ચાલે છે કે હિન્દુ મુસ્લિમની વાત ચાલે છે કે તમે પશ્ચિમ બંગાળમાં કહી શકે ભારતીય જનતા પાર્ટીના અત્યારે અધ્યક્ષ એવું કહે છે કે તમે પશ્ચિમ બંગાળમાં જઈને જોઈ આવો, ત્યાં શું થઈ રહ્યું છે, બિહારમાં જઈને જોઈ આવો, ત્યાં શું થઈ રહ્યું છે. અને બહુ વધારે કદાચ કોઈ વાત કરે તો અને પાકિસ્તાન મોકલી દો. અરે ભાઈ, પાકિસ્તાનની કે પશ્ચિમ બંગાળની કે બિહારની વાત આ સ્થાનિક સ્વરાજમાં ક્યાં કરવાની જરૂર છે? અને ભારતીય જનતા પાર્ટી કોઈ કહી શકે કે વાત કરે તો સીધા જ નરેન્દ્ર મોદી સાહેબથી વાત કરે છે. એટલે ભાઈ, અહીંયા તમે સામાન્ય તમારા કોર્પોરેટરને જે 45 લાખ રૂપિયાની જે ગ્રાન્ટ મળે છે વાર્ષિક, એ તમારા કોર્પોરેટરે ક્યાંય વાપરી એનો હિસાબ આપો ને. આટલા વર્ષથી તમે આ સત્તામાં છો, 35 વર્ષ થઈ ગયા, છતાં એનો હિસાબ કોઈ પાસે નથી. અને વાત રહી દહેગામના પશુપાલકોની, તો દહેગામના પશુપાલકોની માંગણી એ ખૂબ વ્યાજબી છે, ખૂબ સરળ છે કે ભાઈ અમે અમારું દૂધ એ મધુર ડેરીમાં દેવા માગીએ છીએ. કેમ? કારણ કે દહેગામ તાલુકો એક ગાંધીનગરનો અવિભાજ્ય અંગ છે, અને જિલ્લા સંઘનો કાયદો, જે દૂધ સંઘ છે, એનો કાયદો એવું કહે છે કે એની પેટા કલમ જે 4 છે, એ 4ની કલમમાં એવું લખ્યું છે કે એનો વિસ્તાર, તો કે એનો વિસ્તાર એટલે કે જે જિલ્લો હોય એના તમામ તાલુકા એના વિસ્તારની અંદર આવતા હોય છે. આ કાયદાની ભાષામાં દૂધ સંઘનો જે કાયદો છે, ગાંધીનગર દૂધ સંઘનો કાયદો, એમાં લખેલું છે. બસ એ લોકો એ જ માંગણી કરે છે કે ભાઈ અમને અમદાવાદ દૂધ સંઘમાં શા માટે જવા દો છો, અમને અહીંયા ગાંધીનગર દૂધ સંઘમાં રહેવું છે, તો એના માટેની પરવાનો આપો. હવે પરવાનો આપવામાં નથી આવતો. એ ખેડૂતોની સામે, એ પશુપાલકોની સામે કોર્ટમાં જવામાં આવે છે, સ્ટે ઓર્ડર લેવામાં આવે છે. હવે સ્ટે ઓર્ડર હટી પણ ગયો છે, છતાં પણ મધુર ડેરી જે છે એ દૂધ લેવા માટે તૈયાર નથી. એટલે દહેગામના જે ખેડૂતો, દહેગામના જે પશુપાલકો છે એ ખૂબ પીડિત છે, ખૂબ શોષિત છે. અત્યાર સુધી 35 વર્ષથી એનું શોષણ કરવામાં આવ્યું છે. જે યોગ્ય પોષણક્ષમ ભાવ જે મળવા જોઈએ ભાવ નથી મળતા. અત્યાર સુધી તમે વિચારો, કિલો ફેટના 810 રૂપિયા મળતા હતા. આ તો આંદોલન થયું એટલે 855 કર્યા ભાઈ, બરાબર. બાકી 855 થતા જ નહોતા. આ તો આંદોલન થયું એટલે જેની થાપણો પડી હતી, 20 કરોડ રૂપિયાની થાપણો એને પરત કરી. બાકી અત્યાર સુધી કહી શકાય ખેડૂતોને પશુપાલકો માગીને મરી ગયા. પણ આ જે અમદાવાદ દૂધ સંઘના જે સત્તાધીશ છે એ દેવા માટે તૈયાર નહોતા. નામ રાખે છે કૃષ્ણ ભગવાનના, કામ કંસ જેવા છે. નામ કૃષ્ણ જેવા અને કામ કંસ જેવા. પણ બાપુ, એક વાત એ થાય કે જે ફોર્મ પરત ખેંચવામાં શામ દામ દંડ ભેદ આપણે જોયું, તો શું તમને લાગે છે કે દહેગામના પશુપાલકો આગામી ચૂંટણીના મતદાન સુધી તેમના આંદોલનને ખેંચી શકશે? આ લોકશાહીનું ચીરહરણ છે.
આ લોકશાહી ક્યાંક ને ક્યાંક લોકશાહીનું શ્રાદ્ધ પણ હું તો એને કહી શકું છું. કેમ કે જે રીતે બિનહરીફ ચૂંટણી કરાવી અને એનો જસ જે રીતે ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે સત્તારૂઢ જે આગેવાનો જે છે લઈ રહ્યા છે, ખરેખર એને તો શરમ આવી જોઈએ કે તમે બિનહરીફ શેની કરાવો છો, શા માટે કરાવો છો? તમને હારવાનો ડર છે એટલે તમે બિનહરીફ કરો. કોઈને ખરીદી લ્યો છો, કોઈને દબાવી લ્યો છો, કોઈને ફોહલાવી લ્યો છો, કોઈને પોલીસના જોડે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાનને કનડગત ઊભી કરી અને ફોર્મ ખેંચાવવા માટે તમે મજબૂર કરાવી દો છો. એને તમારી તમે ઉપલબ્ધિ સમજો છો? ખરેખર જોવા જાવ તો નામોશી થઈ કહેવાય. ખરેખર કોઈ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચી લે તો સત્તારૂઢ પાર્ટીએ ક્યાંક ને ક્યાંક ડૂબી મરવું જોઈએ કે આપણે શું એવા કામ ન કરી શકીએ, આપણે એવા કામ ન ગણાવીને મત ન લઈ શકીએ. અત્યારે સત્તારૂઢ પાર્ટી એવું કહે છે કે અમે 700 સીટોને ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ રીતે જીતાડી. અરે બિનહરીફ રીતે આ લોકશાહી લાવવા માટે આપણે આપણા વડવાઓએ પ્રાણ ઘસી નાખ્યા છે અને પ્રાણની લીલા માથાની આહુતિ દઈ દીધી છે. તમે વિચાર કરો, અંગ્રેજોની આપણે જ્યારે ગુલામીમાં હતા, 250 વર્ષ સુધી આપણે એના ગુલામીમાં રહ્યા, ત્યારે સરદારથી લઈ, ગાંધીથી લઈ, આંબેડકરથી લઈ બધા જ લોકોએ આ આઝાદી અપાવવા માટે કે તમને લોકમતમાં તમારો મતાધિકાર આપવા માટે જેને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, તમે તો એનું અપમાન કરી રહ્યા છો. તમે આંબેડકરનું અપમાન કરી રહ્યા છો, તમે ગાંધીનું અપમાન કરી રહ્યા અને તમે એવું કહી રહ્યા છો કે ભાઈ અમે આમાં ક્યાંક ને ક્યાંક જશ લઈ રહ્યા છીએ, બહુ સારી બાબત. આ સારી બાબત નથી, આ ખરાબ બાબત છે. આ લોકશાહીનો ખૂન છે, આ લોકશાહીની હત્યા છે. આ ક્યાંક ને ક્યાંક જે અત્યારે જોવા મળી રહ્યો છે બિનહરીફ જે અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે, એ ટ્રેન્ડ ખરેખર રીતે ખોટો છે. હારજીત તો ગૌણ છે, હારજીત તો કદાચ બીજા પ્રશ્ને આવે છે, પણ લોકોને લડવા માટે તો તમે કમસે કમ ઊભા તો રાખો. તમે એની ખરીદ ફરજ કરી લો છો, તમે દબાવો છો, ધમકાવો છો અને સર્વવિદિત છે. હું કાંઈ કહું છું ને એવું નથી, દરેક જગ્યાના વિડીયો એ તમારી સામે છે. આજે એક સામાન્ય એવી ઘટના, સામાન્ય એવી દહેગામની તમે વાત કરી એટલે હું કહું છું, દહેગામની સામાન્ય એવી ઘટનામાં ખાનપુરમાંથી એક વ્યક્તિએ ફોર્મ ભર્યું. હવે એનો કહી શકાય કેસ હજી ચાલે છે ઉપલી કોર્ટમાં. હવે એ વ્યક્તિને ખાલી કાગળ રજૂ કરવા દેવામાં ન આવ્યો તો કે ભાઈ તમારું ફોર્મ રદ કરી નાખ્યું. એ જ રીતે જોવા જાવ દેવગઢના મોવાણાની સીટ જે આમ આદમી પાર્ટી લડી રહી હતી, ત્યાં એવું કહ્યું કે તમે તમારું મેન્ડેટ ન આપ્યું એટલે અમે તમારું ફોર્મ રદ કરી નાખ્યું. સામાન્ય અરે તમે મેન્ડેટ માગી શકો છો ને, લઈ શકો છો. ભારતીય જનતા પાર્ટીના એક ફોર્મ રદ થયો આખા ગુજરાતને આખા ભારતમાં દેખાડો, ચલો પણ એક પણ ફોર્મ ન દેખાય. ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશન એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરે છે. આ કહેવાય ને અદ્રશ્ય ગઠબંધન 3 જણાનું છે, 3 જણાનું. એક ભારતીય જનતા પાર્ટીનું પોલીસની સાથે, એક ભારતીય જનતા પાર્ટીનું એ ચૂંટણી પંચ સાથે છે અને એક ભારતીય જનતા પાર્ટીનું જે ગુંડાઓ છે, લફંગાઓ છે, બુટલેગરો છે, જમીન માફિયાઓ છે, ખનીજ માફિયાઓ છે એની સાથે. આ ત્રણેય ગઠબંધનથી ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી લડાઈ રહી છે. આ ચૂંટણી ખાલી ભારતીય જનતા પાર્ટી નથી લડતી, એના બુટલેગરોને, એના જે કહી શકાય કૌભાંડને જે આકાઓ છે એને છાવરવા માટે બધી જ જગ્યાએ આ ચૂંટણી અત્યારે લડાઈ રહી છે. એટલે બુટલેગરોને ટિકિટ આપે છે, પેપર લીકેજના માફિયાઓ છે જેને સંગઠનની અંદર સ્થાન આપે છે. તમે 2 દિવસ પહેલાં પ્રાતિજની અંદર હતા તો પ્રાતિજમાં કોને સ્થાન આપ્યું? તો કે પેપર લીકેજના જે માફિયા હતા એને કોષાધ્યક્ષ બનાવવામાં આવે, એને યુવા મંત્રી બનાવવામાં આવે. અરવલ્લી બાયડની સીટ પર એને યુવા મંત્રી બનાવે, જેને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કર્યા, યુવાનોના પરીક્ષાના પેપર લીક થયા, પરીક્ષાઓ રદ કરવી પડી. સર્વવિદિત રીતે સરકારે પણ સ્વીકાર્યું કે હા ભાઈ પેપર લીક થયું છે એટલે પરીક્ષા રદ કરી. એવા વ્યક્તિ જેને લીક કર્યું છે, જેનો ભાગીદાર છે, એને તમે ટિકિટ આપો છો, બુટલેગરને ટિકિટ આપો છો, તો તમે કેવા શું માગો છો? જમીન માફિયાઓના. એટલે આ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ખૂન છે. આ હેલ્ધી રાજનીતિ જે હોવી જોઈએ ને એ હેલ્ધી રાજનીતિ નથી. અત્યારે પણ સામ દામ દંડ ભેદની રાજનીતિ ચાલી રહ્યું છે, પણ આના પરિણામો હું એવું માનું છું કે ખરેખર ભવિષ્યમાં ખૂબ ખરાબ આવશે, ખૂબ ગંભીર આવશે. બાપુ, એક મહત્વનો સવાલ એ છે કે જે ફોર્મ ભરાવા, ફોર્મ ચકાસણી, ફોર્મ પરત ખેંચવા, એ પછી હજી 2 મહત્વના સ્ટેજ, મતદાન અને મતગણતરી. શું વિપક્ષોએ આ બધી ઘટનાઓ પરથી પ્રેરણા લઈ અને એના માટેના કોઈ ચોક્કસ આયોજનો કર્યા છે? કારણ કે જે રીતે ફોર્મો પરત ખેંચાણા એ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ કદાચ મતદાન વખતે કે મતગણતરી વખતે થઈ શકે, તો એના માટે વિપક્ષની શું તૈયારી? વિપક્ષ પણ આના માટે જવાબદાર કહી શકાય. હું એટલા માટે આ શબ્દ વાપરું છું કેમ કે આજે ખબર પડી ગઈ કે આપણે આ વ્યક્તિ આપણી સાથે દ્રોહ કર્યો, કે સામાન્ય જનતાની સાથે દ્રોહ કર્યો, તો હવે કાર્યવાહી કેવી થઈ છે કે પક્ષીય કાર્યવાહી, કે પક્ષમાંથી એને દૂર કરવામાં આવે છે, પક્ષમાંથી કોઈ હોદ્દા ઉપર હોય તો હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે, આવી કોઈ કાર્યવાહી થઈ છે. ખરેખર તો જેને જનતાનો દ્રોહ કર્યો છે, જેને તમારી સાથે રહીને તમારા વિશ્વાસનો ઘાત કર્યો છે, એની સામે તો કમસે કમ કાંઈ ન કરી શકો, કાંઈ નહીં, હું તો કહું છું સામાન્ય પોલીસ સ્ટેશનમાં જઈને 420ની ફરિયાદ તો નોંધાવો. ખરેખર તો નોંધાય છે, કારણ કે તમે વિશ્વાસઘાત કર્યો છે, પાર્ટીનો વિશ્વાસઘાત કર્યો છે, એ તો ઠીક છે, પણ તમે સામાન્ય જનતાને પણ ક્યાંક ને ક્યાંક મેન્ડેટ જે આપ્યું હતું એનો પણ વિશ્વાસઘાત કર્યો છે. એટલે મતદાન અને જે લોકમત જે કહી શકાય મતગણતરી, ત્યાં સુધી તો તમે કમસે કમ તમારા જો જે આગેવાનો છે અથવા તો તમારા જે ઉમેદવાર છે એને જો સાચવી ન શકતા હોય તો આપણે કઈ રીતે આ રાજનીતિમાં આગળ વધી શકીએ? એટલે બધી જ જગ્યાએ આમાં
પક્ષ એ સૌથી વધારે જવાબદાર છે કારણ કે એની પાસે સત્તા છે, એની પાસે પાવર છે. એની સામે વિપક્ષ, એ વિપક્ષે પણ એવું હવે જોવું પડશે કે ભાઈ આપણે મજબૂત હોય અને ક્યાંક ને ક્યાંક સક્ષમ હોય એવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ. અને હું ચૂંટણી પંચને પણ આમાં એટલી જ જવાબદાર ગણું છું, કેમ કે ચૂંટણી પંચ આ પ્રક્રિયા રાખે છે એટલા માટે ને. ચૂંટણી પંચ એમ કહી દે કે ભાઈ એક જ પ્રક્રિયા છે, જેને ભાઈ ઈચ્છા હોય ફોર્મ ભરે, બાકી ફોર્મ પરત નહીં ખેંચી શકો. શું ફરક પડે? હું તમને હું વિદ્યાર્થી નેતા છું એટલે તમને કહું છું. અમારા વિદ્યાર્થીઓમાં એવું હોય કે તમે કોઈ પણ કહી શકાય પરીક્ષાની ઉમેદવારી કરવા માગતા તો ઉમેદવારી ફોર્મ તમારે ભરી દેવાનું. એટલે કે ભાઈ હું આજે સીસીની પરીક્ષા આપું કે જીપીએસસીની પરીક્ષા આપું કે ગૌણ સેવા પસંદગી કોઈ પણ પરીક્ષા આપું તો હું ફોર્મ ભરી દઉં. હવે મને ફોર્મ પરત ખેંચવાની એમાં સવલત નથી, સ્પર્ધાત્મક પરીક્ષામાં સવલત નથી, પણ આજે રાજકીય પરીક્ષા છે હવે એમાં જાણી જોઈને સવલત ઊભી રાખો કે ભાઈ કેમ? કારણ કે એમાંથી એને મલાઈ, એમાંથી બિનહરીફ, એમાંથી ક્યાંક ને ક્યાંક કટકી કરવાનો, ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરવાનો એને રસ્તો મળી જાય. એટલે તમે સ્પર્ધાત્મક પરીક્ષા જેનાથી જે યુવાન જે છે એ અત્યારે 60 વર્ષની નોકરી કરવાનો છે, જેમાંથી કઈ આ વહીવટીનો ભાગ બનવાનો છે, એમાં તમે ફોર્મ ખેંચવાની તમે કોઈ કન્ડિશન નથી રાખતા. અને તમે જ્યારે રાજકીય પરીક્ષા જે છે એમાં તમે કન્ડિશન રાખો છો. એટલે આ જે ઇલેક્શન કમિશન છે ને, ઇલેક્શન કમિશન એ પણ જાણી જોઈને આવા ગતકડાઓ ઊભા રાખે છે અને આવા નીતિ નિયમો, આવા લૂપ હોલ્સ જે છે કહેવાય આપણે આપણી ભાષામાં, એને ઊભા રાખીને ક્યાંક ને ક્યાંક આ સવલત દેખાડી અને જે કહી શકાય કે ઉમેદવારો છે એ ઉમેદવારોનું ધ્રુવીકરણ કરી અને સત્તારૂઢ પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક લઈ જવા માટેનું કાવતરું પણ ઇલેક્શન કમિશન જોડે જોડે કરી રહ્યું છે. હવે આમ આદમી પાર્ટીની વાત કરીએ બાપુ, તો મુદ્દાઓ તો ઘણા છે અને એ મુદ્દાઓની સાથે જે પ્રકારે ફોર્મ પરત ખેંચવામાં ગેરરીતિઓ થઈ, આ બધા જ મુદ્દાઓ પ્રજાની વચ્ચે કયા મુદ્દાઓ લઈને તમે જશો? પ્રજાઓમાં અમે ઘણા સમયથી એક જ વાત કરીએ છીએ, શિક્ષણની વાત કરીએ છીએ, ઘણા સમયથી આરોગ્યની વાત કરીએ છીએ, ઘણા સમયથી અમે પાયાગત જે મૂલ્યો જે છે એની વાત કરીએ છીએ, આપણા જે બંધારણીય મૂલ્યો જેને આપણે કહીએ છીએ એની વાત કરીએ છીએ. અત્યારે પણ કહી શકાય કે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની સામે જે આમ આદમી પાર્ટી લડી રહી છે એ વાત બહુ સ્થાનિક વાત કરે છે કે આજે તમે ટેક્સ ભરો છો, આજે તમે જે પણ વેરો ભરો છો, મકાન વેરો ભરો છો કે સવારના ઉઠી અને ડાયરેક્ટ ને પણ ઇનડાયરેક્ટ ટેક્સ જેને તમે ભરો છો, એટલે સવારના ઉઠીને તમે ચા પીવો તો ચાના દૂધ આવે એમાં ટેક્સ ભરો છો, ખાંડ આવે તો ખાંડમાં ટેક્સ ભરો છો, ચાય પત્તી આવે તો ચાય પત્તીમાં ટેક્સ ભરો છો, ગેસનો બાટલો નાખ્યો હોય તો ગેસના બાટલામાં તમે ટેક્સ ભરો, બધી જ જગ્યાએ તમે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ટેક્સ ભરો છો. તો ખરેખર તમને ટેક્સનું તમને રિવોર્ડ એ મળે છે કે કેમ? અમે એની ઉપર વાત કરીએ છીએ. ભવિષ્યમાં પણ અમે શિક્ષણ ઉપર, આરોગ્ય ઉપર, રોજગાર ઉપર અને પાયાગત જે બાબતો છે જે નગર વ્યવસ્થાની કહેવાય એની ઉપર જ વાત કરીએ. કામની જ રાજનીતિ કરવી છે. અમારે કોઈને ભાગલા પાડો અને રાજ કરો નીતિ ઉપર વાત જ નથી કરવી. અત્યારે જોવા જઈએ ને તો અત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે ને એ અંગ્રેજોનું લેટેસ્ટ વર્ઝન છે. ઓલા ખાલી એટલું જ હતું કે ધોરા હતા એના કાળા છે અને આ લેટેસ્ટ વર્ઝન એટલા માટે ખબર, આપણે અત્યારે જે મોબાઈલ છે તો મોબાઈલની અંદર આપણે કેમ વર્ઝન આવે કે અત્યારે 7 આવ્યો, ટૂંકમાં 7 આવ્યો છે, કાલે 8 આવે, પછી 9 આવે, એમ ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે ભરમાવો, ભટકાવો અને ભડકાવો આ 3 વર્ઝન અપડેટ થયા છે. ભવિષ્યમાં જે અંગ્રેજોની સીધી લીટીના વારસદાર હોય એમ અપડેટ થયા છે આ લોકોના વર્ઝન. એ ભરમાઓની રાજનીતિ કરે, ભટકાઓની રાજનીતિ કરે અને જ્યાં જરૂર પડે ત્યાં એ ગોધરા કાંડથી લઈને બીજા અન્ય ઘણા બધા તમે કાંડ જોયા છે ત્યાં ભડકાઓની રાજનીતિ પણ આ જ ભારતીય જનતા પાર્ટીએ કરેલી છે. એટલે ભારતીય જનતા પાર્ટી છે એ અંગ્રેજોનું લેટેસ્ટ વર્ઝન છે અને આ લેટેસ્ટ વર્ઝન જે છે એની સામે અમે કામની રાજનીતિ કરીએ છીએ. આમ આદમી પાર્ટી એ પાયાગત મુદ્દાઓની વાત કરે છે, બાળકોના શિક્ષણની વાત કરે છે, રોજગારની વાત કરે છે, આરોગ્યની વાત કરે છે. બસ આ જ વાત ઉપર આખી ચૂંટણી અમારી લડવાની છે. બાપુ, તમારી વાત સાચી છે કે તમે આમ આદમીની વાત કરવાના છો, પાયાગત સુવિધાઓની વાત કરવાના છો, પણ આપણે બધાએ જોયું છે ગુજરાતમાં અને દેશમાં જ્યારે જ્યારે રાજનીતિ આવે અને ચૂંટણીઓ આવે ત્યારે એને ભટકાવવાની કોશિશ. મારો એક તમને બહુ નિખાલસ સવાલ છે કે તમે ભલે આમ આદમી પાર્ટીની કે પાયાગત સુવિધાઓની વાત કરો, પણ જ્યારે ભટકાવવાની વાત આવશે એમાં બધા જ મુદ્દાઓ આવશે, તો તમને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડી રહી છે એનો ખૂબ મોટો બેનિફિટ એન પ્રકારે મળી રહ્યો છે? અત્યાર સુધી તમે જોયું છે છેલ્લા 35 વર્ષથી તો આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર જોઈએ છીએ ને. હવે જો ખરેખર કોંગ્રેસ એ દમખમથી લડી હોત તો 2017માં પણ પરિવર્તન હતું જ, એવું નહોતું. 2012માં પણ એવું પરિવર્તન હતું જ્યારે આયારામ ગયારામવાળી જે ઘટના આપણા ગુજરાતની અંદર પણ બની. 2017માં પાટીદાર આંદોલન પણ થયું. કોંગ્રેસને અનેક મોકા મળ્યા છે, અનેક મોકા, પરંતુ ક્યાંક ને ક્યાંક એને જે કામ કર્યું છે એટલે કે કોંગ્રેસે જે કામ કર્યું છે એ કોંગ્રેસે કામ ભાગ બટાઈનું કર્યું છે, ક્યાંક ને ક્યાંક હિસ્સેદારીનું કામ કર્યું છે સત્તાની અંદર. અને આ ભાગ બટાઈ કરવાને કારણે એને ક્યાંક ને ક્યાંક અત્યારે જનતા સ્વીકારી નથી રહી. હવે વિકલ્પ બનવો છે,
ભારતીય જનતા પાર્ટીની સામે વિકલ્પ કોણ? તમે કીધું કે અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બે અલગ અલગ થઈને લડે તો નુકસાન થાય. હું માનું છું કે નુકસાન થાય, પરંતુ હવે વિકલ્પ અત્યાર સુધી પ્રયત્ન કર્યો જ છે વિપક્ષ માટેનો. અને તમે જુઓ, એક સમય 78 સીટ હતી, એક સમયે કશું જ કાંઈ નથી કાંઈ 62 સીટ સુધી પહોંચ્યા, છેલ્લે 17 સીટ સુધી પહોંચ્યા, અત્યારે નામ શેષ થવા ઉપર આડે આવી ગઈ છે. હવે એ કોંગ્રેસ કે જેને 78 સીટ આપી ગુજરાતની જનતાએ, પણ એના ગુજરાતની જનતાના પ્રશ્નોને વેદનાને વાચા ક્યારે આપી? એટલે હવે આમ આદમી પાર્ટી એ ત્રીજો પક્ષ બની વિકલ્પ બનીને આવી છે. બહુ નજીકના જ સમયની અંદર એ બીજો પક્ષ થઈ ગઈ છે. અત્યાર સુધી એવું કહેવાતું કે ગુજરાતીનો ત્રીજો પક્ષ ન ચાલે, વાત સાચી છે, પણ હવે તો તમે જોવા જાઓ તો વોટ શેરની દ્રષ્ટિએ કે બીજી બધી દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક જે મુદ્દા ઉઠાવવાની જે દ્રષ્ટિઓ રહી, જેટલા પણ દ્રષ્ટિકોણ, બધી જ દ્રષ્ટિકોણની અંદર આમ આદમી પાર્ટી જે ગ્રાઉન્ડ ઉપર જે મુદ્દા ઉઠાવે છે, કોણ ઉઠાવે? એના સિવાય તો કોઈ કોંગ્રેસ તો મુદ્દા ઉઠાવતી નથી. હું તો કહું છું સ્થાનિકોને એટલા પ્રશ્નો છે. હવે જ્યારે ચૂંટણી આવે ત્યારે નવા જભા પહેરી અને પ્રચાર કરવા આવી જવું, આ તો ક્યારેય માનસિકતા ન હોવી જોઈએ ને. કોંગ્રેસની માનસિકતા આ છે. અને આમ આદમી પાર્ટી એવો પ્રયત્ન કરી રહી છે કે ધીરે ધીરે અત્યારે વિરોધ પક્ષ તરીકે આવી છે, ભવિષ્યમાં હજી કદાચ વિરોધ પક્ષ તરીકે આવે, પછી સત્તા પક્ષ તરીકે એ ભવિષ્યમાં પણ આવશે. એટલે અત્યારે છેલ્લા 35 વર્ષથી બધા જ જે લોકો જે છે એને પોતાની વિપક્ષ તરીકે કોંગ્રેસને જોઈ, પણ કોંગ્રેસ દરેક વખતે વિપક્ષ તરીકે પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય નિષ્ફળ રહી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મોટા પ્રમાણમાં એમના ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાને કયા લેવલે જોવે છે? જોવા જઈએ તો અત્યારે ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના શાસનથી જે રીતે ત્રસ્ત થયેલી જે જનતા છે, એ જનતાનો વિકલ્પ બનવાનું કામ આમ આદમી પાર્ટીએ કરેલું છે. જનતાના જે પણ શોષણના, વંચિતોના કહી શકીએ જે મુદ્દાઓ જે છે, ત્યારબાદ સામાન્ય નાગરિકો, અમારા જેવા જે વિદ્યાર્થીઓ, જે યુવાનો કહીએ, એ યુવાનોના શિક્ષણના પ્રશ્નો છે, એ યુવાનોના રોજગારીના પ્રશ્નો છે, એ યુવાનોના સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો છે, ત્યારબાદ સામાન્ય જે લોકો છે જે અત્યારે મોંઘવારીથી ત્રાહિત થઈ ગયા છે, એ બધાની સામે અત્યારે વિકલ્પ તરીકે તો આમ આદમી પાર્ટીને જ જોઈ રહી છે. એટલે અત્યારે જે વર્તમાનની જો કોઈ જંગ હોય તો એમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જ તમને જંગ જે છે એ જોવા મળશે. હવે કોંગ્રેસ ધીરે ધીરે છે નામશેષ થતી જાય છે, અને થોડી ઘણી જગ્યાએ અત્યારે ક્યાંક કહી શકાય કે આપણે અત્યારે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાની આજુબાજુ સિવાય હવે વર્ચસ્વ રહ્યું નથી. સૌરાષ્ટ્રની અંદર પણ સુપડા સાફ થઈ ગયા છે, આદિવાસી વિસ્તારની અંદર પણ સુપડા સાફ થઈ ગયા છે. તમે દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી જાઓ તો પણ અત્યારે આમ આદમી પાર્ટીનું અહીંયા પ્રભુત્વ તમને અત્યારે વધારે પડતું જોવા મળતું. અમારા બધા જ કેન્ડિડેટ ત્યાં એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પણ એ દમખમથી અંદર ચૂંટણી લડી રહ્યા છે. એટલે આ બધી જ જગ્યાએ અત્યારે વિકલ્પની દ્રષ્ટિએ જોવા જાવ તો બીજા પક્ષ તરીકે તો એનું સ્થાન હું અત્યારે જોઈ રહ્યો છું. બાપુ, યુવરાજસિંહ પરીક્ષા કૌભાંડમાં હાથ નાખે તો ત્યાં મોટું કૌભાંડ બહાર કાઢી લાવે, નકલી દૂધમાં હાથ નાખે તો ત્યાં મોટું કૌભાંડ બહાર કાઢી લાવે. આજે પેપર ફોડી દો, હવે ત્રીજો મુદ્દો કયો રહેશે? હજી અમે કહી શકાય કે હજી જે કામ કર્યું છે એ બહુ ઓછું છે, અને ખાસ કરીને દૂધના મુદ્દા ઉપર અમારે હજી કામ વધારવાની જરૂર છે. કારણ કે જે વિસ્તારમાં આપણે અત્યારે બેઠા છીએ ત્યાં પણ લગભગ 1 લાખ લીટર દૂધ રોજનું એ નકલી આવે છે. એના પણ અમારે પર્દાફાશ કરવા છે. જે મધ્ય ગુજરાતની અંદર જે ડેરીના મોટા સત્તાધીશો થઈને બેઠા છે એની અંદર પણ જે નકલી દૂધનો બેફામ કારોબાર તે ચાલી રહ્યો છે એ પણ અમારે ઉજાગર કરવો છે. એટલે આજે નકલી આઇટમ જે ખાસ કરીને આપણે ડેરી પ્રોડક્ટ જેને આપણે કહીએ, મિલ્ક પ્રોડક્ટ જેને આપણે કહીએ છીએ, એની ઉપર અત્યારે અમારું ફોકસ વધારે છે. અત્યારે અમે FSSAI જે છે એની ઉપર સતત ફરિયાદો અત્યારે આપી રહ્યા છીએ. અમને જે જગ્યાએ જે ડેરીની ફરિયાદો મળે છે એ અમે સતત અત્યારે FSSAIને અમે ફરિયાદ આપી રહ્યા છીએ. તમે જોજો અત્યારે ગુજરાતની અંદર નકલી ઘી પકડાતું હશે, નકલી પનીર પકડાતું હશે, નકલી દૂધ પ્રોડક્ટ જે પકડાઈ રહી છે એમાં અમે સતત અત્યારે પ્રયત્ન કરીએ છીએ કે એની સામે એક્શન લેવાય. પણ કહેવાય ને કે ભાઈ, બહુ દુઃખ સાથે કહું છું આ વાત, અને હૃદય ઉપર પથ્થર રાખીને કહું છું કે આપણે જેને ખરેખર રક્ષકની ભૂમિકામાં જોઈએ છીએ, ખરેખર એનું કામ છે, એની જવાબદારી છે, એને આપણે એવું સમજીને આપણે ક્યાંક બાતમી આપી છે, એને સમજીને ક્યાંક ને ક્યાંક આપણે જે ફરિયાદો આપણે જે મળે છે એના સુધી પહોંચાડીએ છે, પણ એનું કામ એ નિષ્ઠાપૂર્વક નથી કરતા. એ FSSAI હોય કે બીજા અન્ય જે લોકો જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે તે બધા જ એ ક્યાંક ને ક્યાંક આ ભાગબટાઈનો હિસ્સો બની જાય છે. આ નકલીઓના કારોબારમાં ભાગબટાઈના હિસ્સા તરીકે એ લોકો કાર્ય કરે છે. મને દુઃખ ત્યાં થાય છે. હવે રેડ પાડવાની હોય તો પહેલાં જાણ કરી દેવામાં આવે કે તું ભાઈ આટલા પૈસા દે તો તરીયા રેડ નહીં પાડી, જો એટલા પૈસા ન દે પછી અહીંયા રેડ પાડવામાં આવે છે. આ જે અત્યારે નેરેટિવ જે સેટ થયો છે ને મારી દ્રષ્ટિએ ખરેખર એ બહુ ખરાબ છે. આ તો આપણા આરોગ્ય સાથે ચેડા છે. એટલે તમે વિચાર કરો, કોકને દારૂ પાતો દારૂમાં જ એટલી ખબર પડે કે આનું વધારે પડતું સેવન કરી દેવાથી ક્યાંક બીજી ત્રીજી બીમારીઓ આવી શકે. આ તો આપણે અજાણતા આગોડીએ છીએ. તમે દૂધ
હવે દૂધને તમે પવિત્ર માનો છો, ભગવાન મહાદેવના મંદિર ઉપર ચડાવતા હોય, નાના બાળકને આપણે પોષણ સમ આહાર તરીકે આપતા હોય. આપણે જ્યારે દૂધ પીતા હોય, ઘરના મા બાપ જ્યારે દૂધ પીતા હોય તો આપણે એમ હોય કે આ દૂધ છે એ સંપૂર્ણ આહાર છે અને આપણે પીવડાવીએ, પણ આપણે નથી ખબર કે આપણે એને યુરિયા પાઈ રહ્યા છીએ, આપણે નથી ખબર હોતી કે આપણે એને ઝેર પાઈ રહ્યા છીએ. એટલે આ તો ખરેખર ખૂબ ગંભીર ચેડા કહેવાય. અને એમાં પણ જો તમે ભાગીદાર થાવશો અને એને બચાવવા માટે, તમને કદાચ ખ્યાલ છે કે નથી ખ્યાલ ખબર નહીં, અમે જે દૂધના ટેન્કરો રોક્યા હતા એ દૂધના ટેન્કરોની અંદર પોલીસે મોટો તોડ કર્યો, અધિકારીઓએ મોટો તોડ કર્યો, અધિકારીઓએ ટેન્કર રવાના કરી દીધા. અધિકારીઓ જે હતા બરાબર છે, આ બધા ફૂડ એન્ડ ડ્રગ્સના કહો કે બીજા જેને પોલીસને આપણે રક્ષકની ભૂમિકામાં કહીએ છીએ, અથવા તો જે નેતાઓ છે એ નેતાઓ વર્તમાન સત્તાધીશ નેતાઓ, સત્તારૂઢ નેતાઓ એ ફોન કરીને એમ કહે છે ભાઈ મારો માણસ છે જવા દે. તમે વિચાર કરો કે આપણે કઈ દુનિયામાં ક્યાં જીવી રહ્યા છે જ્યાં આ દૂધ પીવાથી કદાચ નેતાના દીકરાનું પણ મોત થઈ શકે એમ છે. આપણે યુરિયાવાળું, બીફ ટેલોવાળું કે મટન ટેલોવાળું દૂધ જે આપણે બાળકને ન પીવડાવવું જોઈએ, એ દૂધ આપણે બાળકને જો પીવડાવી કંઈક ને કંઈક આપણે બાળકના આરોગ્ય સાથે ચેડા કરી રહે. હવે ત્યાં પણ પૈસા કમાઈ લેવાના કે મારો માણસ જવા દે. અને અમે એફએસએસના અધિકારી તરીકે જ્યારે વાત કરતા હતા ત્યારે એમ કહેવામાં આવે કે ભાઈ ફલાણા મંત્રીનો અમને ફોન આવી ગયો છે, આ જરાક હવે જે અત્યારે ચાલી રહ્યું છે એને તમારે બંધ કરી દેવાનું છે, આમાં બહુ એક્શન નથી લે. આ શું છે એમ મને નથી ખબર પડતી. આપણે ગુજરાતની અંદર ડ્રગ્સ વેચાય છે. હવે કોઈ ગમે કે આજે તમે આ ગામના જેટલા ખેતરો છે, તમે ખેડૂત પોથી તરીકે કામ કરો છો, તમે જજો ગામમાં ખેડૂતો પાસે અને પૂછજો તમને ખાતર મળે છે કે નહીં. એટલે એમ કહેશે કે ભાઈ ખાતરમાં લાઈનમાં ઊભું રહેવું પડે, આધાર કાર્ડ દેવું પડે, બધું આ વિધિઓ તમને કહેશે. હવે ખાતર નથી મળતું, હવે અહીંયા દારૂ તો કે બેફામ મળે છે, ઘરે ઘરે હોમ ડિલિવરી આવીને કરીને જઈ જાય. એટલે આપણે કઈ દુનિયામાં જીવી રહ્યા છે જ્યાં દારૂ બેફામ મળે અને જ્યાં આપણે ખરેખર અન્ન ઉગાડવા માટે જે ખાતર જોઈએ છે, બીજા આપણે કંઈ પણ આપણે સવલતો છે એ નથી મળતી. પણ આ બધું જે આપણા યુવાધનને કે આપણા નાગરિકોને કે આપણા બાળકોને જે બરબાદ કરી નાખવાનું છે એ નકલી દૂધ હોય કે આ બધું જે બેફામ મળે છે. એટલે હજી હું તમને કહી દઉં, મારી આગળની મુહિમ એ હજી પણ નકલી દૂધ ઉપર જ છે. મેં હજી જે બહાર પાડ્યું છે ને એ હિમાલયની ટોચ સમાન આટલું જ છે. હા, હજી આટલું જ છે. હજી હું તમને કહું, આ દૂધ ઉત્પાદક આપણે દૂધ ઉત્પાદન જે થાય છે જ્યારે ગુજરાતની અંદર, એમાં લગભગ 60%, હું મારા દ્રષ્ટિકોણથી કહું છું 60% દૂધ જ સાચું છે, 40% દૂધ છે એ બોગસ છે. આપણે જે વિસ્તારમાં છીએ એ વિસ્તારના બાજુનો જ રાજ્ય રાજસ્થાન આવે છે. તમે ભીનમાલ જાઓ, તમે કહી શકાય કે સિહોરીની બધે ગામ આગળ ક્રોસ કરી અને રાજસ્થાનમાં જાઓ તો તમને રાજસ્થાનના ગામોમાંથી રોજની કહું છું 40 ટેન્કર દૂધ એ તમને ગુજરાતમાં આપણે ઉત્તર ગુજરાતની ડેરીઓમાં ઠલાવવામાં તમને જોવા મળતું હશે. આવે છે ક્યાં રૂપિયા ભાવે તમને ખબર છે? 12 રૂપિયા લીટર. 12 રૂપિયા લીટર દૂધ કોઈ દિવસ હોય? પાણીની બોટલ 20 રૂપિયાની છે. આપણે 12 રૂપિયા લીટર દૂધ લઈ રહ્યા છીએ. કેવું દૂધ હશે? વિચાર તો કરો. એ દૂધનું થઈ શું શકે? તમે છાશ બનાવવામાં ઉપયોગ લો છો, પનીર બનાવવામાં ઉપયોગ લો છો, કે મિલ્ક પ્રોડક્ટ બનાવવામાં ઉપયોગ લો છો, આઈસ્ક્રીમ બનાવવામાં ઉપયોગ લો છો, અથવા તો દૂધ બનાવવા માટે જ ઉપયોગમાં લો છો, શેના માટે લો છો? એ બધી જ જગ્યાએથી આ દૂધ આવે છે. સાંચોર ખાતેથી, ભીનમાલ ખાતેથી અને મધ્યપ્રદેશ ખાતેથી આપણે દૂધ આવે છે. અને કોઈ ના પાડે તો હું સાબિત કરી દેવાની તાકાત મારામાં છે. હમણાં જ કહી શકાય કે રાજસ્થાનથી 90,000 લીટર નકલી દૂધ પકડાણું. 90,000 લીટર દૂધ. 90,000 લીટર દૂધ જ્યારે નકલી પકડાણું ત્યારે ત્યાં જે ટેન્કરોને ડિટેન કરવામાં આવી એ ટેન્કરોનો નંબર તમે જોઈ લો અને એની ઉપર જે બોર્ડ મારી તમે જોઈ લો. મારી ડેરીનું નામ નથી દેવું, બાકી ડેરીના નામ એ ગુજરાતની જ ડેરીના બધા નામ હશે. કારણ કે બધું જ લીટર જે નકલી દૂધ છે એ આપણે ગુજરાતમાં આવતું હતું. અહીંયા તો સારું કહેવાય કે રાજસ્થાની એસઓજીએ રેડ પાડી. રાજસ્થાની એસઓજીએ રેડ પાડીને નકલી દૂધ જે બનતું હતું, જે લોકો યુરિયા કે બીજું બધું નાખીને બનાવતા હતા એને રોક્યું. પણ જ્યારે અહીંયા ગાડીઓ પકડાણી એટલે કે ટેન્કરો જે પકડાણી એ બધી જ ટેન્કરો આપણા ગુજરાતની હતી. હજી સુધી ગુજરાત સરકારે કાંઈ એક્શન જ નથી લીધા. રાજસ્થાન સરકારે ડિટેન કરીને જવા દીધી. કેમ? તો કે ખાલી હતી ને. એટલે ખાલીથી ભરાવા આવી હતી અને એ તો ખાલી અત્યારે તમને ખાલી જોવા મળી. કેમ? કારણ કે દૂધ હજી જે મિલ્ક પ્રોડક્ટ જે જગ્યાએ કારખાનામાં બનાવતા હતા ત્યાં હતું. એ તો એમાં ખાલી ટેન્કરમાં નખાણું હતું. પણ અત્યાર સુધી વર્ષોથી તો નખાતું હતું ને. છેલ્લા 4 વર્ષથી આ ધંધા ચાલતા હતા. પણ 4 વર્ષથી ધંધા ચાલતા એ બધું પૂરું ઈ કે અત્યારે નથી પકડ્યું લઈને જવા દીધી. બોલો આવું ચાલે છે. અને ટેન્કરોના આજે પણ નંબર એ એસઓજીની જે કહી શકાય કે પોલીસ ડાયરી છે એમાં લખાયેલા છે. તમે પણ જોજો એટલે તમને બધો જ ખ્યાલ આવી જશે આ કચ્ચા ચીટા ચાલે છે શું. આજે એની ઉપર હું કામ કરવાનો છું. આભાર યુવરાજસિંહજી ખેડૂત પોથી સાથે વાત કરવા બદલ. તો ગુજરાતમાં જે પ્રકારે ચૂંટણીનો માહોલ છે અને આમ આદમી પાર્ટી આમ આદમીના મુદ્દાઓને લઈને ચૂંટણી મેદાને ઉતરશે ને સાથે યુવરાજસિંહ જે નકલીનો ખેલ છે તેના ઉપર વધુ મજબૂતાઈથી
પગલાં લેવાય એના માટેની મુહિમ ચલાવશે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે વિનોદ દેસાઈ, ખેડૂત પોથી, પાટણ.